वेदांत माता की उदाहरण 7 एक इलेक्ट्रॉन 2 गुण્યા 10⁻⁻⁴ ન્યૂટન પ્રતિ કુલમના વિદ્યુત ક્ષેત્રમાં તમને આટલી આકૃતિઓ આપેલી હશે 2 A અને B. પહેલા થોડી વાત સમજો કે કાલે ચર્ચા થઈ કે વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભાર માટે બહારની તરફ હોય અને ઋણ વિદ્યુત ભાર માટે અંદરની તરફ હોય. તો અહીંયા આગળ ધનભાર છે આવી રીતના, તો આનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હશે અને અહીંયા ઋણ ભારો છે તો આનું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ હશે. તો સ્વાભાવિક છે કે વિદ્યુત ક્ષેત્ર સીધું ધનથી ઋણ તરફ જઈ રહ્યું છે, ધનથી ઋણ તરફ જઈ રહ્યું. આવું ક્ષેત્ર આ રીતે તમને બનાવીને અહીંયા મૂકી દીધું ચોકઠું કે કોઈ રીતે આવી કોઈ પ્લેટ બનાવી હોય કે જે ધનભારિત હોય ઋણ ભારિત હોય ને એમને એકબીજાની ઉપર નીચે રાખી હોય તો એક ચોક્કસ નિયમિત વિદ્યુત ક્ષેત્ર માને સરખું, બધી જગ્યાએ સરખું, કહેવાય વધારે ઓછું નહીં, એને નિયમિત કહેવાય. તો સ્વાભાવિક છે કે ધનભારમાંથી ક્ષેત્ર રેખાઓ ઋણભાર તરફ જાય, પ્લસથી માઇનસ તરફ ક્ષેત્ર રેખાઓ જાય. અચ્છા, ઇલેક્ટ્રોનનો સ્વભાવ શું છે? ઋણ, અને ઋણનો સ્વભાવ છે ધનને આકર્ષવાનો. તો આ ઇલેક્ટ્રોન માઇનસ છે એ ધન તરફ જ જવાનો, મને આ તરફ જ પતન કરવાનો છે. પતન કરવાનો મને ખેંચાઈ જવાનો છે, કોઈ પ્રવેગી ગતિ કરવાનો, એના પર બળ લાગવાનો છે. ફ્રી ફોલ નથી પણ એક પ્રવેગી ગતિ થશે આની, એટલે એ નીચે તરફ જઈ રહ્યો છે ઇલેક્ટ્રોન. હવે તમે સિચ્યુએશન બદલી નાખો ને આ પ્લેટ ઉપર નીચે કરી નાખો. આ પહેલો કેસ. બીજા કેસમાં પ્લેટ ઉપર નીચે થઈ ગઈ, એટલે ઉપર ધન પ્લેટ, નીચે ઋણ પ્લેટ. પણ વિદ્યુત ભાર જે નેગેટિવ હતો એ થઈ ગયો પોઝિટિવ, એટલે પ્લસ ઈ માને ઇલેક્ટ્રોનની જગ્યાએ પોઝિટ્રોન, જેને આપણે પછીથી પ્રોટોન કહીએ છીએ. તો હવે પ્રોટોનનો સ્વભાવ છે ઋણને આકર્ષવાનો, તો પ્રોટોનનું પતન નીચે જ થવાનું. તો બંને કેસમાં બે વિદ્યુત ભારો નીચે જઈ રહ્યા છે. પ્રશ્ન શું છે કે આટલું આ વિદ્યુત ક્ષેત્ર છે બે કેસમાં, તો તમને ઈ આપી દીધા છે. એક વાત, ઈ બરાબર 2×10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. અને કેટલું આ પતન પામે છે, નીચે પડે છે તો કેટલું અંતર પડે છે, એ જે અંતર પડે છે એટલું જ પતન આપણે ધ્યાનમાં લેવાનું છે. વધારે બી પડતો હશે આપણે એનો મતલબ નથી, પણ જે એનું પતન થાય છે એ થાય છે 1.5 સેન્ટીમીટર, 1.5×10⁻² મીટર જેટલું એ પતન પામે છે. આને એચ મેં એટલે લખ્યા છે કે પુસ્તકમાં તમે જોશો તમને એચ દેખવા મળશે, અધરવાઇઝ આ અંતર છે અને અંતર હોવાથી તમે એને એક્સ, ડી યા એચ કંઈ બી કહી શકો છો. આપણે એને એટલી હાઈટથી પડે છે એટલે એ એચ નામ રાખ્યું છે. ક્ષેત્રનું માન અચળ રાખી એની દિશા ઉલટાવવામાં આવે. બીજા કેસમાં અહીંયા પાછું લખ્યું છે કે ફિગર એ, પછી ફિગર બીમાં માન અચળ રાખીને દિશા ઉલટાઈ દીધી. પહેલાં ઉપર તરફ ક્ષેત્ર હતું, નીચે તરફ, ને હવે પ્રોટોનને તેટલા જ અંતરનું પતન આપવામાં આવે છે, એટલે પ્રોટોન બી આટલા જ ક્ષેત્રમાં આટલું જ પતન પામે છે. પ્રશ્ન શું છે? દરેક કેસમાં આ પતન માટે આટલું પડ્યો હશે, અહીંયાથી આટલું 1.5 સેન્ટીમીટરનું પતન થયું હશે આ ક્ષેત્રમાં, એના માટે કેટલો સમય લાગ્યો હશે? બે કેસમાં સમય શોધવાનો છે. પછી એક બીજો કોઈ પ્રશ્ન છે એ પછી વાત, પહેલાં આપણે ટાઈમ શોધવા ઉપર ફોકસ કરીએ. તો જે આપ્યું છે એ બે જ રાશિઓ આપી છે, એક અંતર અને એક વિદ્યુત ક્ષેત્ર. અને અંતર અને વિદ્યુત ક્ષેત્રનો એવો કોઈ સંબંધ નથી કે જેમાં સૂત્રમાં ટાઈમ આવતો હોય, એટલે આપણે યાદ કરવું પડશે પતનની થિયરી. જ્યાં પ્રવેગી ગતિ થતી હોય એવી અચળ પ્રવેગી ગતિના આપણા 3 સમીકરણો, v બરાબર v0 વત્તા at, v² માઇનસ v02 = 2ax, અને x બરાબર v0t પ્લસ 1/2 at². તો અહીંયા કોઈ ગુરુત્વ પ્રવેગ નથી એટલે એ તો એ જ રહેશે. ટાઈમ છે પણ વેગ નથી આપેલા. ઇનિશિયલ વેગનું ટેન્શન ન હોય છતાં આની અંદર આ વેગ જોઈશે, આમાં આ વેગ જોઈશે. તો આમાં ઇનિશિયલ વેગ 0 ગણી લઈએ કારણ કે મુક્ત પતન પામતો હોય એવી પરિસ્થિતિમાં, તો આપણને આ સૂત્ર થોડું ઠીક લાગે છે. આ સૂત્રમાં x બરાબર આને 0 કહી દીધો પ્રારંભિક વેગ, ત્યારે 1/2 at² બચ્યા. અને 1/2 at² માં
આ એક્સનું નામ આપણે એચ આપી દીધું, તો 1/2 AT² બચ્યા. ઠીક છે, એચ આપેલા છે. વળી પાછો પ્રશ્ન થયો કે એ ક્યાં આપેલા છે? ટાઈમ શોધવા માટેનો યુઝ તો થઈ ગયો, પણ એ નથી, પ્રવેગ નથી. પ્રવેગ કેટલો? તો પ્રવેગ હંમેશા મળશે બળ પરથી અને દળ પરથી, યા કોઈ બીજી રીતે, જો ગુરુત્વ પ્રવેગ હશે તો એના માટેનું આપણું સૂત્ર છે F બરાબર તો ma. પણ F ખબર નથી. F ક્યાં ખબર છે કેટલું ફોર્સ લાગે છે? તો અહીંયા કયું ફોર્સ લાગે છે? વજન બળ લાગે છે mg, યા કોઈ બીજું બળ લાગી રહ્યું છે? તો કે ભાઈ વિદ્યુત ભાર હોય તો એના પર તો બળ લાગે, અને વિદ્યુત બળ કહેવાય, કુલંબ બળ કહેવાય. અને આ તો વિદ્યુત ક્ષેત્રમાં જે કુલંબ બળ લાગે છે એની તો થિયરી કાલે જ ભણી ગયા કે F ભાગ્યા Q બરાબર શું કહેવાય? E. અને એમાં F ને કરતો બનાવો તો F બરાબર QE. આને ઉપાડીને આમાં નાખો તો QE બરાબર MA. આપણો રસ છે એ શોધવામાં, તો QE ભાગ્યા M. આના પરથી Q માને વિદ્યુત ભાર, ચાહે પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન હોય, 1.6 10 - 90. E આપેલા છે. એમ ખબર છે ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન, દળ મોઢે યાદ છે આપણને. તો આ બે રાશિઓ જાણીએ છીએ, આ આપેલી છે, એના પરથી એ મળી ગયો, એની કિંમત આમાં મૂકો, H આપેલા છે, T મળી ગયો. તો બેના જવાબ આપણને ખબર પડી ગઈ. આ ટ્રીકને ફોલો કરીશું નીચેથી ઉપર તરફ જતા. તો H બરાબર આટલા આપેલા છે. શરૂઆત અહીંયા કરીએ કે વિદ્યુત બળ, કુલંબ બળ F બરાબર QE. આ F નું સૂત્ર તથા ન્યૂટનનો નિયમ F બરાબર ma પ્રમાણે ma બરાબર QE. એક આ બંને સૂત્રોને આ રીતે કમ્બાઈન કરીને એક MCQ આવે છે, આપણે એક્સ્ટ્રામાં જોશું પછી, સંતુલન વાળો. તો A બરાબર QE ભાગ્યા M. Q બરાબર ઇલેક્ટ્રોનનો વીજભાર ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10 - 90 કુલમ. યાદ રહે, જો ઇલેક્ટ્રોન હોય તો આગળ માઇનસ આવે છે, અને પ્રોટોન હોય તો પ્લસ આવે છે, અને આપણે કોઈ દાડ માઇનસ લગભગ લખતા નથી. જો જરૂર ના હોય તો નથી જ લખતા. શું કામ લખવા? દિશા દર્શન છે યા એનો વીજભાર દર્શન છે ત્યારે. એટલે આ Q ની જગ્યાએ આપણે હાલ પૂરતા E રાખીએ, E ભાગ્યા M. આને કહી દો સમીકરણ નંબર 1. હવે આ એની કિંમત ક્યાં મૂકવી છે? ઓલા સૂત્રમાં, X વાળા સૂત્રમાં. એટલે અચળ પ્રવેગી ગતિનું સૂત્ર. હજી તો ઘણો વિસ્તાર થઈ જાય, પ્રશ્ન થાય કે કેમ અચળ પ્રવેગી છે, એ બધું જુઓ. તો નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં તો ગતિ અચળ પ્રવેગી જ હોવા નહીં, લગાતાર સરખું ફોર્સ લાગ્યા કરે છે, એટલે પ્રવેગ રહેવાનો. અચળ પ્રવેગી ગતિ માટે x બરાબર v0t પ્લસ 1/2 AT². h બરાબર છે, x બરાબર છે h, પ્રારંભિક વેગ 0, 1/2 AT². અહીંયા પાછા સમજાવી દઈએ કે x બરાબર h અને v0 પ્રારંભિક વેગ 0. તો આ પોઝિશનમાં h બરાબર 1/2 AT². t² ને કરતા બનાવો તો t² બરાબર 2h ભાગ્યા a. આમાં a ની કિંમત મૂકો તો 2h ભાગ્યા e બાય m. શું કર્યું? સમીકરણ 1 મૂક્યું. માટે t² ઇઝ ઇક્વલ ટુ 2hm ભાગ્યા e, સ્મોલ e અને કેપિટલ e. આ કિંમત એની અહીંયા એપ્લાય કરી દીધી આપણે, જેથી એક સાથે બધી કિંમતો મૂકવી પડે. અલગ અલગ આ શોધીને વળે આમાં મૂકે એવું નહીં કરવાનું. દેન t બરાબર 2hm અપોન e √ ઇક્વેશન નંબર 2. તો એક ફાઇનલ સમીકરણ મળી ગયું છે બંને કેસ માટે. એટલે આપણે આ બંને કેસને એક સાથે સોલ્વ કરી શકીએ. પહેલો કેસ, ઇલેક્ટ્રોન માટે me બરાબર 9.1 10 - 31 kg.
અને વીજભાર તો ખબર જ છે. તો TE ઇલેક્ટ્રોન માટે લાગતો સમય 2h ME/EE ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 1.5 ગુણ્યા 10⁻2 ઘાત ગુણ્યા 9.1 ક્રોસ 10⁻31 બાય 1.6 10⁻90 ક્રોસ 2 ક્રોસ 10⁻4. આ બધી કિંમતો આપણે એમાં મૂકી દીધી. જુઓ, પહેલેથી વર્ગમૂળ ના કાઢતા જો કાઢ્યું હોય તો. નથી કાઢ્યું ને, કારણ કે ઘાતો ગણ્યા વગર વર્ગમૂળ ના કાઢે. ઘાત બેકી સંખ્યામાં તો જ વર્ગમૂળ નીકળે. 8.53 ક્રોસ ઘાત કહી દો -18. હવે આનું વર્ગમૂળ કાઢો, કારણ કે -18 છે એટલે ઘાતનું વર્ગમૂળ નીકળશે. 2.92 2.9 રાખું. 10⁻9 ઘાત સેકન્ડ. ઘણી વખત નેનો સેકન્ડ એવું બી છોકરાઓ લખતા હોય છે, ચાલે. નેનો સેકન્ડ બી બોલી શકાય ને, 10⁻9. તો ઇલેક્ટ્રોનને 1.5 સેન્ટીમીટર પતન માટે બહુ ઓછો આટલો સમય લાગે છે. બીજો પ્રશ્ન છે ઇલેક્ટ્રોનની જગ્યાએ પ્રોટોન માટે. તો પ્રોટોન માટે દળ થશે MP. એ દળ છે 1.67 10⁻27 કિલોગ્રામ. માટે TP બરાબર 2h MP અપોન E ઇન્ટુ E. 2 ક્રોસ 1.5 ક્રોસ જગ્યા ખૂટી ગઈ મારે, તમે કરે જાઓ. કેલ્ક્યુલેટરમાં કામ ચાલુ રાખો. 1.5 10⁻2 ઘાત 1.67 -27 1.6 10⁻90 2 ગુણ્યા 10⁴ ઘાતનું વર્ગમૂળ. હે વર્ગમૂળ વગર 1.56 10⁻14 ઘાત. ચલો આનો વર્ગમૂળ કાઢો. 1.25 10⁻7 ઘાત સેકન્ડ. તો આ બે જવાબો છે, TE અને TP, પ્રોટોન માટે અને પેલા માટે. હવે જે પેલો નીચે એક પ્રશ્ન પૂછ્યો છે કે ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. એટલે શું આમાં શું તફાવત જણાવવાનો? કોનો તફાવત જણાવવાનો છે? મુક્ત પતન સાથેનો તફાવત જણાવો માને આ જો પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન હોય અને તમે કણ તરીકે લઈ લ્યો કે જસ્ટ એક પાર્ટિકલ છે, એ વિદ્યુત ભાર નથી, એ કોઈ દળ ધરાવતું કણ છે ને એમને મુક્ત પતન કરતું હોત ને એના પર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોત તો એનો પ્રવેગ કેટલો હોત? ગુરુત્વ પ્રવેગની સાપેક્ષે એનો પ્રવેગ કેટલો છે આપણે જોવું છે. એટલે અહીંયા લઈ લઉં, આટલામાં થઈ જશે. ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન ગણવું છે તો આપણે લખીએ પ્રોટોનનો પ્રવેગ. હવે પ્રવેગનું સમીકરણ 1 તમને કહી દઉં કે તમે જો પ્રોટોનની જગ્યાએ ઇલેક્ટ્રોન માટેનો પ્રવેગ શોધશો તો પણ વાંધો નથી, આપણે જસ્ટ કમ્પેરિઝન આપવાની છે. તો AP બરાબર EE/MP માટે AP ઇઝ ઇક્વલ ટુ 1.6 10⁻19 ઘાત 2 ગુણ્યા 10⁴ ઘાત અપોન 1.67 10⁻27 એનું દળ મૂક્યું તો જવાબ મળ્યો 1.91 10⁻31 માંથી 19 કાઢો 12 ઘાત. 12 ઘાત. તો AP બરાબર આટલો મોટો પ્રવેગ 1.91 10⁻12 ઘાત આટલો મોટો પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ કેવડો છે? ગુરુત્વ પ્રવેગ તો 9.8
8 છે અને આટલા મોટા પ્રવેગની સામે 9.8ની શું વેલ્યુ? 1.91 છે. તમે આને 10 ની 12 ઘાત એટલે કેટલા વડે ગુણવાના થયા? બહુ ખતરનાક પ્રવેગ છે. જે g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ, જેને આપણે બોલીએ છીએ ગુરુત્વ પ્રવેગથી ઘણો વધારે છે. આમ ઇલેક્ટ્રોન કે પ્રોટોન માટે આ કણો માટે, કદાચ અક્ષરો ના વંચાતા હોય જ્યારે ત્યારે તો બોલું છું એ શબ્દો તમે ધ્યાનમાં રાખજો. આ કણો માટે ગુરુત્વ બળની અસર અવગણ્ય છે, અવગણી શકાય એટલી ઓછી છે. કારણ કે એમનો ખુદનો પ્રવેગ પ્રચંડ છે, ગુરુત્વ પ્રવેગ એટલો બધો ધ્યાનમાં લેવાયો નથી. અને તમારા જેવા હલકા છે, હલકા હોય એટલે એમનું દળ હલકું સ્લો તમને ઉપાડીને નીચે નાખ્યા હોય અને કીડીને નીચે નાખ્યું. આપણે બે ઉદાહરણ તો જોયા. તો કીડી નીચે પડતા કંઈ હાથ પગ ભાગતા નથી, આપણા ભાગી જાય, મરીએ જઈએ. તો એનું કારણ શું છે? આપણા પર ગુરુત્વની અસરો વધારે છે, આવા કણ પર નથી. ઉદાહરણ 8, 10⁻8 ઘાત કુલમ અને -10⁻8 ઘાત કુલમ. જો ઘાત માઇનસ હોવી એનો મતલબ એ વિદ્યુતભાર ઋણ નથી, યા સંખ્યા ઋણ નથી. આગળ માઇનસ કે પ્લસ હોય એના આધારે ધન કે ઋણ થાય. એટલે આ માઇનસ નથી, આ તો નાની સંખ્યા છે. બે આ ઋણ ભાર છે અને આ ધન ભાર છે. હવે નેક્સ્ટ જે ટોપિક આપણો આવશે, આ પ્રશ્નો જ્યારે પતી રહે ત્યારે થિયરિકલ, એમાં બે નજીકમાં ધન અને ઋણ વિદ્યુત ભારોનું જે જોડકું હોય એને આપણે ડાયપોલ કહીશું. ડાયપોલ. તો એ ડાયપોલની થિયરી આવશે. આ ડાયપોલ છે, આ ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર આપણને શોધવાનું કહ્યું છે ખરેખર તો. પણ એ ટોપિક સમજ્યા પછી તમને આ વધારે આસાન લાગશે. અત્યારે તો એમને તો 10⁻8 ઘાત કુલમ અને 10⁻10 ઘાત કુલમ, આવા બે બિંદુવત વિદ્યુત ભારો ક્રમશઃ Q1 અને Q2 એકબીજાથી આ ટોટલ અંતર થયું 0.1 મીટર અંતરે મૂકેલા છે. આ Q1 છે, Q2 છે. તો આકૃતિમાં દર્શાવેલા બિંદુ A, B અને C પાસે વિદ્યુત ક્ષેત્ર ગણો. આ ત્રણ બિંદુઓ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે શોધવાની છે. તો ભાઈ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે સીધું KQ/R². 1/4πε0 ના મૂકો, સીધું KQ/R². કોઈ પણ બિંદુ હોય, અહીંયા કોઈ વિદ્યુત ભાર હોવો જરૂરી નથી, તો વિદ્યુત ક્ષેત્ર તો હોય. પંખો ચાલુ હોય તો હવા તો આવે, ચાહે બેન્ચીસ હોય તમે હો. એમ અહીંયા કોઈ વિદ્યુત ભાર હોય કે ના હોય એનું ક્ષેત્ર તો હશે જ. અહીંયા બી હશે, અહીંયા બી હશે. ABC ત્રણેય પાસે કેટલું હશે? તો એ અંતર અને વિદ્યુત ભારના મૂલ્ય ઉપર આધાર રાખે. તો આ Q1 છે એ ધનભાર છે. એ પાસે ધનભારના કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોવાનું, Q1ના કારણે. એ વિદ્યુત ક્ષેત્રનું નામ આપી દઈએ આપણે E1. સદિશ ફોર્મમાં આપીએ તો E1 કોની પાસે છે? એ પાસે છે. કાલે પ્રશ્ન કર્યો હતો ને, અમિતે કર્યો હતો, કોણે કર્યો? તમે કર્યો હતો કે પેલો 1 ને પછી એ કેમ? એ તો બળમાં ચિંતા કરવાની. અહીંયા કોના પર લાગે છે ને કોના વડે, ત્યારે આપણે અક્ષરો લખવામાં ધ્યાન રાખીએ. બાકી આનો તો કોઈ મતલબ નથી. અંતરો માટે, આ દર્શાવવા માટે. અને સિમ્બોલનો અંતે તો સિમ્બોલ છે, આપણને ખબર હોવી જોઈએ કોના પર લાગે છે ને કોના વડે. એટલે બળમાં એક ધારો પડેલો, તમે EA1 બી લખો ને, ચલો લ્યો, બરાબર જ છે. અથવા E1A. ઓકે, ક્લિયર? તો એ પાસે પહેલા વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. આનું કઈ દિશામાં છે? ઋણનું. નેગેટિવ ચાર્જ છે તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર તરફ હોય, બહાર તરફ હોય. તો એનું ક્ષેત્ર કઈ તરફ હશે? સેમ ટુ સેમ. તો એનું વિદ્યુત ક્ષેત્ર બી તો એ જ દિશામાં હશે. એનું નામ આપી દઈએ સદિશ EA2. બંને ક્ષેત્રો એક દિશામાં છે એટલે એમનો સરવાળો થશે. બંને ક્ષેત્રો એક દિશામાં છે એટલે એમનો બેઝિક સરવાળો થશે. વિરુદ્ધ દિશામાં હોત તો બાદ બાકી થાત. બીજી વાત, A થી Q1 નું અંતર અને A થી Q2 નું અંતર, આ બે અંતરો સરખા છે. અંતર સરખું છે
ઉપરાંત વિદ્યુત ભારના મૂલ્ય પણ સરખા છે. મૂલ્ય માઇનસ નથી જોવાનું, મૂલ્યમાં મૂલ્ય પણ સરખા છે તો વિદ્યુત ક્ષેત્ર પણ બંનેનું સરખું હશે. માને EA1 અને EA2 નું મૂલ્ય સરખું છે, એક દિશામાં છે એટલે સીધો સરવાળો થશે. આપણે એક શોધીએ એટલું ને એટલું બીજું મળશે ને પછી એમનો સરવાળો કરી દઈએ. તો પહેલા એ પાસેનો શોધીએ આન્સર. એ પાસે Q1 ને લીધે મળતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય EA1 બરાબર KQ1 ભાગ્યા R સ્ક્વેર. R1 સ્ક્વેર કહી શકો તો R1 છે અને R2 છે. 9 × 10⁹ Q1, તો Q1 મૂલ્ય છે એટલે માઇનસ અહીંયા લખવાનું નથી, ચાહે Q2 લખતા હોય તો કે Q1 લખતા હોય તો પ્લસ છે જ. તો R સ્ક્વેર 0.05 નો વર્ક. બતાવો, જલ્દી બોલો. હે 3600 અને 10⁻1 રહેશે ને, 10⁻1 અહીંયા લખીએ. માટે EA1 બરાબર 2 ઘાત, જાઓ ડાબી બાજુ વધારો થાય, 2 ઘાત 3 ઘાત ને 4 ઘાત, 3.6 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. બોર્ડની પરીક્ષામાં એકમ જો ન લખો દાખલામાં તો અડધો માર્ક્સ કપાય છે, પણ એક જ વાર કપાશે. માની લો કે તમે હવે આમાં 3-4 વખત જવાબો લખશો ને 3-4માં એક વખત ના લખ્યો એકમ તો અડધો માર્ક્સ ગયો. પછી 2 વખત નહીં લખો તો અડધો જ જશે. પછી ઘડી અડધો 5 ઠેકાણે એકમ ના લખ્યા હોય અને પ્રશ્ન હોય 2 ગુણનો તો થોડી માઇનસ કરશે કાંઈ, એટલે નિયમ પ્રમાણે અડધો ગુણ જશે. તો એકમ લખો, યાદ રાખો. 3.6 10⁴ EA1 મળ્યા છે તો EA2 બી એટલા ને એટલા મળશે. એટલે ડાયરેક્ટ લખી દઈએ કે EA2 નું મૂલ્ય પણ R અને Q કેવા છે? સમાન છે. તેથી કેટલું મળશે? 3.6 ડબલ ક્રોસ 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ મળશે. બંને EA1 and EA2 એક જ દિશામાં છે, તેથી EA બરાબર EA1 વત્તા EA2 બરાબર 3.6 × 10⁴ ગુણ્યા 2 કરી દો, અથવા સરવાળામાં લખો તો થોડી ઇંક વધારે બગાડવી પડશે. 36 દુ 72 10⁴ ન્યૂટન અપોન કુલમ. આ મળી ગયું એ પાસેનું ક્ષેત્ર. એક સોલ્વ થઈ ગયું. બીજો પ્રશ્ન બી પાસેનો રાખીએ. તો બી પાસે આ ધનભારનું ક્ષેત્ર કઈ બાજુ હશે? દૂર તરફ. આમ પ્લસ છે ને, પ્લસનું આ તરફ છે. આનું નામ આપીએ EB1 સદિશ ફોર્મમાં. માઇનસનું કઈ બાજુ હશે? માઇનસનું આમ પોતાના તરફ હશે ને, એટલે માઇનસનું ક્ષેત્ર હશે આ તરફ EB2. પણ જોજો, ઉતાવળ ના કરતા. વિદ્યુત ભારોના મૂલ્ય સરખા છે, પરંતુ આ અંતરને આ અંતર સરખું નથી, એટલે મૂલ્ય સરખું નહીં મળે. નહીં તો ઉતાવળમાં આપણે શું કરી દઈએ, બંને પરસ્પર વિરુદ્ધ 0 છે, બી પાસે કોઈ ક્ષેત્ર નથી. એસા નહીં. આનું ક્ષેત્ર વધારે હશે અને આ દૂર છે એટલે દૂરની અસર ઓછી છે. નજીક બેઠેલા વિદ્યાર્થીઓ કરતાં દૂર બેઠેલા દશરથ ઉપર અસર ઓછી છે. એવું છે. તો આ તો વિદ્યુત ક્ષેત્ર છે. હું છું તો આ અંતર છે 0.05 અને આ 3 ટાઈમ છે, તો કેટલું થશે આ અંતર? ત્રણેયનો સરવાળો 0.15. તો આપણે એને શોધવું પડશે પર્ટિક્યુલર. આમ નહીં લખાય ડાયરેક્ટ. હવે બી પાસે Q1 ને લીધે
બધા સક્રિય રહે કેલ્ક્યુલેટરમાં, અમુક અમુક જ ગણતા હોય. EB1 ઘણીવાર શું પાછળ આમ દિશા લખતા હોય કે ભાઈ Q1 થી Q2 તરફ ને આવી તરફ ને હું દિશા લખતા હોય છે. આપણે મૂલ્ય લખ્યું છે એટલે દિશાનો કોઈ મતલબ નથી, પણ અહીંયા તો બી દિશા લખવી હોય તો મને કહો E એની દિશા છે ને કઈ છે ખબર છે? Q1 થી Q2 તરફની દિશા છે. અચ્છા, EB1 કે Q1 ભાગ્યા R1, અહીંયા R1 લખવા પડશે, નો વર્ગ. બતાવો. 9 × 10⁻⁹ 10⁻⁻8 ભાગ્યા 0.05 એનો વર્ગ, તો જવાબ આવ્યો 3.6 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. શું કામ મહેનત કરવી છે? ઉપર ગણ્યું તો છે, આ નથી દેખાતું? સેમ ટુ સેમ કોપી પેસ્ટ કરી દેવાની, પણ ખાલી આટલી વિધિ કરવી પડે આપણે. બીજો લઈએ EB2 બરાબર કે, લખો સૂત્ર તો લખો એકવાર, સારું લાગે. કે Q2 ભાગ્યા R2². ચલો 9 × 10⁹. Q2 તો એટલા ને એટલા મૂલ્યમાં, મૂલ્યમાં, એટલે માઇનસ નથી કરવાનું. અહીંયા માઇનસ આગળ આવે છે પણ આપણે નથી કરવાનું. -8 ભાગ્યા 0.15 નો વર્ગ. હે 400 10⁻1. તો 2 ઘાત 3 ઘાત ને 4 ઘાત કરી દઈએ, કારણ કે બધે 4 ઘાત છે ને આપણે સરવાળો બાદબાકી કરવામાં ઘાત સરખી હોવી જરૂરી છે. તો 10⁻⁴ 4 ઘાત, 4 ગુણ્યા 10⁻+4 ઘાત. EB2 બરાબર પોઈન્ટ. ઘણીવાર વિદ્યાર્થીઓ એવું ગણતા હોય છે, વાત ઉપર ધ્યાન આપજો, કે શું ગણતા હોય છે ખબર છે? કે અહીંયા તો ઓલરેડી માઇનસ આવે, પહેલા માઇનસ છે એટલે, અને એ માઇનસ આવે એટલે માઇનસ આગળ આવી ગયું, તો જવાબ શું આવ્યો કે -0.4 ગુણ્યા 10⁻⁴. હવે સરવાળો તો કરવાનો જ છે, તો કે ઓલું ઓટોમેટિકલી બાદ થઈ જશે. અલ્ટિમેટલી જવાબ સાચો પડે છે, પણ માનસિકતા ખોટી છે. તમે જે બી માનસિકતાથી દાખલો ગણ્યો અને જવાબ તો સાચો આવ્યો, પણ તમે જે વિચાર્યું છે એ ખોટું વિચાર્યું છે. એ માઇનસ, આ તો મૂલ્ય છે. જો મેં ઉપર તીર મૂક્યું હોય નેગેટિવ લખો તો બરાબર છે, આપણે તીર મૂક્યું જ નથી, માનાંક કરેલો છે આ મૂલ્ય, એટલે ધન મૂલ્ય છે. પણ હવે જો આપણે શું કહીએ છીએ કે આ દિશા કઈ છે? EB2 ની દિશા કઈ છે? પર્ટિક્યુલર આ બધાની દિશા લખવી જોઈએ, પણ આપણે લખી બંનેની દિશા. બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. આની દિશા કૌંસમાં ન લખું ને એમને એમ બોલો તો આની દિશા કઈ છે? આમ. ઓલાની દિશા છે આમ. ઓલે Q1 થી Q2 તરફ છે અને ઓલી Q1 થી B તરફ છે. એટલે આપણે લખીએ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી ને એમાં મોટામાંથી નાનું બાદ થાય. નાનામાં જ મોટું બાદ નહીં કરીએ અહીંયા. તો EB1 મોટા છે EB2 કરતા 3.6 × 10⁴ -0.4 × 10⁴. Then answer is 3.2. એમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યો ને, નીટમાં નહીં કેલ્ક્યુલેટર લઈને બેહવા દે. આની દિશા કઈ છે? આ કઈ દિશામાં છે? Q1 થી B તરફ, B થી દૂર આમ, અથવા તમે એમ લખી શકો કે ડાબી તરફ, B થી ડાબી તરફ. દિશા આમ છે, દિશા આમ છે. આ બે તો બરાબર કે આમ પ્લસ માઇનસ કરી લીધા, પણ હવે ખેલ છે મોટો. આ ધનભારનું વિદ્યુત ક્ષેત્ર C પાસે આ દિશામાં EC1, અને ઋણ ભારનું આ દિશામાં સદિશ EC2. એક આમ છે ને એક આમ છે. એક મને આમ ખેંચે છે ને એક આમ ખેંચે છે. મારી ગતિ ક્યાં થવાની? આ તરફ. જો બંને સરખા હશે તો બરાબર વચ્ચે થશે, અને જો બંને સરખા નથી, કેમેરો ચાલુ છે પણ બ્લિંક ચાલુ રાખી એટલે ખબર પડે ને કે બંધ થઈ જાય, બરાબર વચ્ચે આવશે. કેમ બરાબર વચ્ચે આવશે? અંતર સરખું
અંતર સરખું, વિદ્યુત ભારો પણ બે સરખા, બે ચાર્જ સરખા છે, અંતર સરખું છે તો મૂલ્ય સરખું મળશે, દિશા વચ્ચોવચ્ચ મળશે, એટલે એ દિશા આપણે નક્કી કરવાની રહી કે એક્ઝેક્ટલી કઈ દિશા હશે. એટલે બંનેના મૂલ્ય પહેલા નક્કી કરી લઈએ. એકાદનું મૂલ્ય શોધો એટલે બીજાનું નક્કી થઈ જાય. હવે સી પરનું અથવા સી પાસેનું ક્ષેત્ર EC1 બરાબર EC2 બરાબર KQ ભાગ્યા R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁻⁹ 10⁻⁻8 બાય 0.1 નો વર્ગ. જવાબ આવ્યો 900 ગુણ્યા 10⁻1. 0.9 રાખવા કે 9 રાખવા? 9 રાખીએ. 9 × 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ. બંનેના મૂલ્ય મળી ગયા આપણને, પણ એક આમ છે ને એક આમ છે, તો દિશા. પરિણામી સદિશ EC બરાબર અહીંયા સદિશો પ્રમાણે લખીશું સદિશ EC1 સદિશ EC2. કેમ? કારણ કે દિશાઓ વિચિત્ર છે. એક આ 1 ડાયમેન્શન નથી, આ 2 ડાયમેન્શનમાં જતો રહ્યો. એટલા માટે આપણે સદિશોના સરવાળાની રીત પ્રમાણે ECનું મૂલ્ય શોધીએ તો સદિશ R બરાબર સદિશ A વત્તા બીમાં શું લખતા હતા? પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ પણ કરો. EC1 નો વર્ગ વત્તા EC2 નો વર્ગ વત્તા 2EC1 EC2 cos થીટા. અચ્છા, cos થીટામાં થીટા કેટલા? ડાયરેક્ટ મૂકી દો. થીટા કેટલા છે? 120. ચર્ચા થઈ છે ને આગળના ઉદાહરણમાં. આ સમબાજુ ત્રિકોણ બની ગયું 0.1 0.1 0.1, તો આ ખૂણો 60 નો. ના ગણતરી આવડે તો ખબર પડે. આ સીધો 180 માં 60 કાઢી નાખો, કેટલો વધ્યો? 120. અને મૂલ્ય જાણો છો તમે, આનું મૂલ્ય જાણો છો 9 ગુણ્યા 10⁻³ હું તો શું કહું છું કે આનું નામ જે EC1 એનું નામ EC ડેશ આપી દઈએ. જો ઈઝી થાય પદ એકદમ. EC ડેશ હે ને. EC1 = EC2 = નામ શું આપી દઈએ? EC ડેશ. તો અહીંયા શું લખાશે? EC ડેશ નો વર્ગ, EC ડેશ નો વર્ગ, EC ડેશ, EC ડેશ. અહીંયા શું થઈ ગયું? 2EC ડેશ, 2EC ડેશ સ્ક્વેર, અલગ પાર્ટિક્યુલર છો, બે નથી એમાં વર્ગમાં, વત્તા 2EC ડેશ સ્ક્વેર, અને આ થયા -1/2 ઇઝ ઇક્વલ ટુ 2EC ડેશ. હવે તો આ બધું મોઢે થઈ ગયું હોવું જોઈએ તમને. આ તો મારે શરૂઆત છે એટલે પ્રેક્ટિસ કરાવી. બાકી ડાયરેક્ટ ખબર હોય કે એનું જ રહેશે, કારણ કે 120 આવ્યો ગયો, આ 2 ગયા, માઇનસ ગયા. EC ડેશ સ્ક્વેર શું વધ્યું? EC ડેશ સ્ક્વેર શું વધ્યું? EC ડેશ. માટે EC નું મૂલ્ય 9 ગુણ્યા 10⁻³ ન્યૂટન અપોન કુલમ છે. પણ દિશા કઈ છે? કહો. જમણી દિશા અથવા Q1 થી Q2 તરફની જમણી દિશા છે. ખટા. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8. આ બધી ચર્ચાઓ બોલો વિષ્ણુ મહારાજ. ભાઈ ચાલુ લેક્ચરે વિષ્ણુભાઈ ઇંક લેવા આવ્યા છે. અહીં આવો, લેવા આવો, આટલે લેવા આવો. હોય દેખો. બે બિંદુઓ હમણાંથી તો ઇન કરીને આવે છે. જો પાછા બે બિંદુઓ જ વિદ્યુત ભારો QA બરાબર 3 માઇક્રોકુલમ અને -3 માઇક્રોકુલમ. બે જુઓ, ફરી પાછા સમાન વિદ્યુત ભારો છે અને એક ધન ને ઋણ છે. શું બને છે? ડાયપોલ. પણ આપણે ટોપિક થોડોક ભણવાનો બાકી છે, તમને ખ્યાલ નહીં આવે. આ બે વિદ્યુત ભારો એકબીજાથી આટલા અંતરે છે તો તેમને જોડતી રેખાના મધ્યબિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધો. માની લો કે આ વિદ્યુત ભાર છે QA, આ M ને જોડતી રેખા દોરી દઈએ પહેલી. આ વિદ્યુત ભાર છે QB. ફટાફટ આ એમને રેખાનું જોડતી પેલી રેખાનું મધ્યબિંદુ O
હવે આ ધનભાર છે તો ધનભાર અને આ ઋણભાર, દેખો ધનભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ એટલે આમ અને ઋણભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ એટલે આમ, તો બંનેનું ક્ષેત્ર એક જ દિશામાં થયું. તો બંને વિદ્યુત ભારો સરખા છે, એમની વચ્ચેનું અંતર છે 20 સેન્ટીમીટર. તો આ અંતર થશે 10 અને આ અંતર બી થશે 10. તો અંતર સરખું છે, દિશા સેમ છે, સીધો સરવાળો થાય તો 2 ક્રોસ તમે કરીને ડાયરેક્ટ ગણી શકો છો, યા ફિર આવી રીતે QA ને લીધે O પાસે EA બરાબર KQA ભાગ્યા RA સ્ક્વેર, 9 ક્રોસ 10⁹. QA ની કિંમત 3 માઇક્રોકુલમ. બોલો માઇક્રો એટલે 10⁻6 કુલમ. QB બરાબર -3 ગુણ્યા 10⁻6 કુલમ છે. આટલું છે. બોલો શું જવાબ છે? અંતર છે 10 ગુણ્યા, હવે આ અંતર 10 સેન્ટીમીટર છે, 0. આવું જ રાખીએ, આ છે ને 0.2 મીટર કરી દઈએ, 20 સેન્ટીમીટર છે ને એટલે આને કહી દઈએ 0.1 મીટર, આને કહી દઈએ 0.1 મીટર. ઘાતવાળો છોડો તો 0.1 મીટર, તો 0.1 નો વર્ગ. માટે EA બરાબર 2700. હા, આના 2 પોઈન્ટ વધે અને 10 ની ઘાત કેટલી છે? 9 માં 6 જાય 3, 4, 5 અને 6, 2.7 ક્રોસ 10⁻6 ન્યૂટન અપોન કુલમ. આટલું ને આટલું મૂલ્ય પહેલાનું મળશે ને, એટલે ડાયરેક્ટ લખી દઈએ QA અને QB સમાન છે તથા અંતર પણ સમાન છે, માટે EB બરાબર પણ મૂલ્યમાં હોય 2.7 ગુણ્યા 10⁶ ન્યૂટન પ્રતિ કુલમ. બંને ક્ષેત્ર એક જ દિશામાં હોવાથી E બરાબર EA વત્તા EB, માઇનસ ના લખતા મૂલ્ય છે, બંને એક જ દિશામાં છે, કરો સરવાળો, અથવા 2 ગુણ્યા 2.7 ક્રોસ 10⁻6, 27 × 2 = 54 પ્રમાણે 5.4 ગુણ્યા 10⁶ ન્યૂટન પ્રતિ કુલમ. પહેલો જવાબ આવી ગયો, આ પહેલો જવાબ આવી ગયો એ. બીજો પ્રશ્ન કે આવડો એક વિદ્યુત ભાર છે, કયો? પરીક્ષણ વિદ્યુત ભાર, યાદ કરો, ટેસ્ટ ચાર્જ કાલે વાત થઈ હતી. 10⁻9 કુલમનો એક ઋણ આ મૂલ્ય છે. હો જુઓ, નહીં તો ચાહો તો એ માઇનસ લગાડીને આપી શકતા હતા ને. છે ઋણ ભાર પણ માન છે એટલે આપણે માઇનસથી ફરી કોઈ મતલબ નથી. આવું માન ધરાવતો એક વિદ્યુત ભાર આ બિંદુએ મૂકવામાં આવે છે, યહાં પર વો Q રખ દિયા, તો એના પર કેટલું બળ લાગશે? તમને E કેટલું મળ્યું છે ભાઈ? એ જગ્યાએ 5.4 ગુણ્યા 10⁶ ન્યૂટન પ્રતિ કુલમ. શું ફાઇન્ડ કરવાનું છે? બોલો શું સૂત્ર લગાડું? F બરાબર QE. શું આવ્યો જવાબ? 8.1 10⁻, કેટલા? 8 શું અલગ આવ્યો? ચલો સાથીઓ, આજે આટલું જ, બાકીનું કામ કાલે જોઈશું. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશેની થોડીક બીજી માહિતી. નારાયણ નારાયણ નારાયણ.